રાધનપુર તાલુકાના જેતલપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ગ્રામજનોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન મળ્યું. રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે ગ્રામજનોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લવિંગજી સોલંકી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની સેવાઓ સરળતાથી ઘર આંગણે જ મળી રહે તે હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી અને આ યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી લોકો પોતાના હકો અને અધિકારોનો લાભ લઈ શકે. આ મહત્વપૂર્ણ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર સહિત અનેક અગ્રણીઓ હાજર હતા. અન્ય મહાનુભાવોમાં ભાવાજી ઠાકોર, સુરેશભાઈ, મહાદેવભાઈ, ભીમાજીભાઈ, રમેશભાઈ મકવાણા, ગોવિંદભાઈ ડેલિકેટ, જયસંગભાઈ ચૌધરી, આહિર બાબુભાઈ તેમજ શાળાના આચાર્ય ભાવેશભાઈએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારની વિવિધ સેવાઓનો પ્રત્યક્ષ લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વાત કરી 57 યોજના, એના બધા અહીંયા કાઉન્ટર લાગી ગયા છે. એ આપણને બધાને ત્યાંથી એનો સરકારના કર્મચારીઓ દ્વારા આપણને બધાને એનો લાભ મળે. ઘરે બેઠા આપણે ધક્કા ના ખાવા પડે. બહુ સારી વાત કરી ભાઈ પ્રમુખ શ્રીએ, બાવાભાઈએ. એટલે જે કાંઈ સરકારનો લાભ મળે એ આપણે લાભ લેવો જોઈએ અને એ પણ આપણા ઘરને આંગણે. નાની નાની વાતો છે, આવકના દાખલા હોય, નિશાળમાં જવા માટે પણ દાખલા હોય આવકના, તો એ અહીંયા તમારે અત્યારે અહીંયા જે હોય દાખલા અહીંયા ઘરે આવીને સરકાર, અને સરકાર તો મા બાપ કહેવાય, ગરીબોનો બેલીનો ધારાનો આધાર, આપણા ઘરે આવીને આપણી વાત સાંભળે અને આપણે પછી લાભ ના લઈએ અને પછી કદાચ એવું થાય તારે ગોતી મારો બેટો આ તો અમે ભૂલી ગયા. હું માનું જ્યાં સુધી પરમાત્મા બધાને આપણાને સાજા તાજા સુખી રાખે, કોઈ દી બીમારી આવે જ નહીં. પણ નકરે નાન કોઈ કારણોસર બીમાર થઈ ગયા તો આયુષ્માન કાર્ડ એ 10 લાખનું કાર્ડ છે. એ કાર્ડ દરેક ઘરમાં કાર્ડ હોવું જરૂરી છે. કારણ કે આપણે પછી જ્યારે બીમાર પડીને આવું થાય ને પછી કે મારે આ કાર્ડ તો મેં કઢાયું ને પણ આ ઘરે આવ્યા છે. આ ક્લસ્ટરની જે બહેનો, કાર્યકર્તા બહેનો છે એને પણ હું કામ, અમે આ ત્રીજો લગભગ સેવા સેતુનો કાર્યક્રમ, એ બધા પ્રોગ્રામમાં હું હાજર રહ્યો છું અને વાત કરી છે કે જે ગામમાં ફરીને જે કાંઈ કાર્ડ બીજા ના કઢાયા હોય, દાખલા બીજા જે ના હોય તો ફરીને વાત કરવાની. કારણ કે આ જીવન જરૂરિયાતમાં જરૂરી છે. એવા જે આપણા શરીર માટે, હેલ્થ માટે પણ અહીંયા બધા ચેકઅપ કરે છે, તમારું શરીર શું છે, આ ના બધી વાત. તો સરકાર આટલી બધી આપણને આપણી કાળજી રાખે આપણા ગામમાં આવીને, તો આપણે પણ એ આજુબાજુમાં પડખે બધાને કહીને કે આ સરકાર શ્રી નો લાભ આપણે બધાને લેવો જોઈએ. બીજી વાત કે આપણા બાળકો નાના આંગણવાડી બાલવાટિકામાં ભણવા જાય તો ત્યાં પણ આ બહેનો છે એ સરકાર દ્વારા એને ખૂબ જ પૌષ્ટિક આહાર આપે છે, જેથી કરીને આપણો પાટણ જિલ્લો એ કુપોષિત ક્યાંય ન રહી જાય. એના માટે સરકાર શ્રી દ્વારા જે એને પૌષ્ટિક આહાર આપે છે, માતૃ શક્તિને એ બધી ઘણી વાત આપે છે, એને પૂરેપૂરો ઉપયોગ કરીએ અને આપણા બાળકોને ટાઈમસર આપણે આંગણવાડી બાલવાટિકામાં મૂકીએ, જેથી કરીને એ બાળક પણ ખરેખર નાનો બાળક છે, ભગવાનનું રૂપ છે અને જેને જેવા સંસ્કાર આપીએ એવા મળે. એટલે એ પણ કાળજી રાખીએ. બીજી કે આ હમણાં ભારત વિકસિત ભારત નો નારો છે, જી રામજી, એટલે કે વિકસિત ભારત. એમાં જે શ્રમિકોને 125 દિવસની રોજી આપે
એટલે એનો લાભ પણ આપણે ગ્રામ પંચાયત દ્વારા અહીંયા જે આપણને મળવાનો છે એ 125 દિનો લાભ મળે છે. ખેતીમાં પણ કંઈક આપણને એ 60 દિવસ સરકાર દ્વારા એનો લાભ મળે. આજે ગામ જેતલપુરામાં લગભગ આ ક્લસ્ટરના ગામ 24-25 ગામોનો સરકાર શ્રી દ્વારા જે સેવા સેતુનું આયોજન કર્યું છે એ ગામ જેતલપુરામાં દરેક ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારી અધિકારીઓના અહીંયા સ્ટોલ લાગેલા છે, જેથી કરીને નાના માણસોને એ તાલુકા મથકે ધક્કા ના ખાવા પડે. એટલે એમના ગામમાં આવીને આજે અહીંયા એ લોકોને સવલત સુવિધા પૂરી પડી રહે એ માટે મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, બીજા અન્ય અમારા સરપંચશ્રીઓ પણ આમાં સેવા સેતુમાં જોડાયા છે. અને છેવાટા ઘરનો માણસ એ લાભથી વંચિત ન રહી જાય એટલા માટે અહીંયા સેવા સેતુમાં અહીંયા આવ્યા છે આજે. અને ખૂબ જ એ સરકારશ્રીનો હું પણ ધારાસભ્ય તરીકે આભાર માનું કે આ ગામો ગામ જઈને સેવા સેતુનું કાર્ય કરી રહી છે સરકાર, એ ખૂબ સરાહનીય છે. અને એને હું પણ અપીલ કરું છું ગામવાસીઓને અને આજુબાજુના ગામોને કે આપણે સરકારશ્રીના જે લાભો છે એ આયુષ્યમાન કાર્ડ હોય કે પેન્શન યોજના હોય કે જે એવા નાના મોટા જે કાંઈ આપણા સરકારશ્રીના લાભો છે એ આપણે બધાએ સરકારશ્રીના લાભો લઈએ અને બીજાને પણ મદદરૂપ થાય. એ જ અસ્તુ. આજે જેતલપુરા મુકામે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમનો રાખેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન લવિંગજીભાઈ ઠાકોર, ધારાસભ્ય રાધનપુર, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ અને અમારા તમામ ડેલિગેટોશ્રી, સરપંચશ્રીઓ આ કાર્યક્રમમાં બધા વિભાગ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. તથા આધાર કાર્ડ માટે, રેશન કાર્ડ માટે, ચૂંટણી કાર્ડ, બેંકનું ખાતું ખોલવા માટે આ બધી જ કાર્યક્રમ ગોઠવેલો હતો. તો આ સેવાડાના માનવી સુધી કોઈ પણ માનવી વંચિત ના રહે સેવાથી, એ માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ જેતલપુરા મુકામે રાખેલ હતો અને બધા જ કામગીરી સારી કરેલ છે. અસ્તુ ભારત માતા.